આમ તો આજકાલ ગામડાઓ સતત ખાલી થઈ રહ્યા છે। પૈસા કમાવા માટે લોકો ગામડું મૂકીને શહેર તરફ દોટ મૂકી રહ્યા છે। આજના યુવાનો પણ ખેતી અને પશુપાલનથી દૂર સતત નોકરીની શોધમાં હોય છે। એમાં પણ જો સરકારી નોકરી હોય તો એના માટે તમને તમારી આસપાસ અનેક એવા યુવાનો મળી જશે કે જેમના માટે એ સપનું હોય। પરંતુ આવા સમયે કોઈ વ્યક્તિ અચાનક પોતાની સરકારી નોકરી મૂકીને પશુપાલનની શરૂઆત કરે તો? જી હા, પોતાની સરકારી નોકરી મૂકીને પશુપાલનની શરૂઆત કરનાર આ વ્યક્તિની એક દિવસની કમાણી લાખોમાં હોય તો તમે કહેશો શું વાત કરો છો? જી હા, આ વ્યક્તિ વિશે સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો। નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને પોલીસની નોકરી છોડીને હાઈટેક ડેરી ફાર્મમાંથી કરોડોની કમાણી કરતા નિર્મલસિંહ વિશે આજે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર। આમ તો આજકાલ તમે કોઈ ગામડામાં જઈને જુઓ ત્યાં તમને દેખાશે કાટ ખાઈ રહેલા તાળા મારેલી બંધ ખડકીઓ, સુમસામ સડકો, વેરાન પાદરો, ઉજ્જડ સીમાડાઓ અને ભૂતકાળની જાહો જલાલીના જોરે જીવતા વડીલોના ખાલીપાનું દ્રશ્ય। કારણ કે ગામડાઓ હવે સતત ખાલી થઈ રહ્યા છે અને શહેરો ભરાઈ રહ્યા છે। આજના સમયમાં લોકો ગામડું મૂકીને શહેર તરફ દોટ મૂકી રહ્યા છે। ત્યારે આવા સમયે કોઈ વ્યક્તિ કે જેની પાસે ખૂબ સારી નોકરી હોય, દર મહિને સારો એવો પગાર હોય, સુરક્ષિત ભવિષ્ય હોય, ત્યારે આ બધું જ મૂકીને તે વ્યક્તિ પશુપાલનની શરૂઆત કરે તો? જી હા, વાત કરી રહ્યા છીએ હરિયાણાના કરનાલના નિર્મલસિંહની કે જેમણે પોલીસની નોકરી છોડીને હાઈટેક ડેરી ફાર્મ શરૂ કર્યું અને આજે દરરોજની અંદાજિત 80-90 હજારથી લઈને 1 લાખ સુધીની કમાણી કરી રહ્યા છે। જો વિગતે વાત કરીએ તો નિર્મલસિંહ વર્ષ 2016 સુધી હરિયાણા પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા। તેમણે લગભગ 10 વર્ષ સુધી પોલીસ વિભાગમાં પોતાની સેવાઓ આપી, પરંતુ તેમનું મન હંમેશા કંઈક નવું અને પોતાનું કામ કરવા તરફ દોડતું હતું। પશુપાલન અને ડેરી ફાર્મિંગ પ્રત્યેનો તેમનો લગાવ બાળપણથી જ હતો, કારણ કે તેમનો પરિવાર પહેલેથી જ ખેતી સાથે જોડાયેલો હતો। અંતે વર્ષ 2016માં તેમણે એક મોટો અને જોખમી નિર્ણય લીધો। તેમણે એક ઝાટકે પોલીસની નોકરીમાંથી રાજીનામું આપી દીધું અને સંપૂર્ણ સમય ડેરી ફાર્મિંગને આપવાનું નક્કી કર્યું। શરૂઆતમાં તો લોકોએ પણ તેમના આ નિર્ણયની ટીકા કરી, પરંતુ નિર્મલસિંહને પોતાની મહેનત અને આધુનિક ટેકનોલોજી પર પૂરો ભરોસો હતો। નોકરી છોડ્યા પછી નિર્મલસિંહે ખૂબ જ નાના પાયે એ વ્યવસાયની શરૂઆત કરી। શરૂઆતમાં તેમના ફાર્મ પર માત્ર 3 ગાયો હતી। તેઓ પોતે ગાયોની સંભાળ રાખતા અને આ વ્યવસાયની બારીકાઈઓને સમજવાનો પ્રયત્ન કરતા। ધીમે ધીમે તેમણે પરંપરાગત પશુપાલનની જગ્યાએ વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવાનું શરૂ કર્યું। તેઓ દેશ વિદેશના સફળ ડેરી ફાર્મ્સના મોડેલોનો અભ્યાસ કરવા લાગ્યા। તેમની આ સખત મહેનત અને સમર્પણનું પરિણામ એ આવ્યું કે માત્ર થોડા જ વર્ષોમાં તેમનું ફાર્મ હરિયાણા જ નહીં પરંતુ આખા દેશમાં સૌથી આધુનિક અને હાઈટેક ડેરી ફાર્મ તરીકે ઓળખાવા લાગ્યું। તેમના ડેરી ફાર્મની સૌથી મોટી ખાસિયત એ છે કે હાઈટેક ટેકનોલોજી, જે તેને સામાન્ય ભારતીય ફાર્મ્સથી અલગ પાડે છે। તેમણે પોતાના ફાર્મ પર ઇઝરાયેલી સ્માર્ટ કોલરટેક જેવી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે, જે ફાર્મની દરેક ગાયના ગળામાં એક ખાસ સેન્સર આધારિત સ્માર્ટ ટેગ લગાવવામાં આવેલું હોય છે। આ ટેગ સીધું નિર્મલસિંહ અને તેમના સ્ટાફના મોબાઈલમાં એપ્લિકેશન સાથે જોડાયેલું હોય છે। આ ટેકનોલોજી પશુઓની 24 કલાક લાઈવ દેખરેખ રાખે છે। તેની મદદથી ગાય કેટલી મિનિટ ચાવી, તેણે કેટલું ખાધું, તે કેટલી સક્રિય છે અને તેની તબિયત કેવી છે, તેની તમામ માહિતી રિયલ ટાઈમમાં ફોન પર મળી જાય છે। આનો સૌથી મોટો ફાયદો એ છે કે જો કોઈ ગાય બીમાર પડવાની હોય તો તેના લક્ષણો દેખાય તે પહેલાં જ આ સ્માર્ટ સિસ્ટમ મોબાઈલ પર એલર્ટ આપી દે છે, જેથી સમયસર ગાયની સારવાર થઈ શકે। પશુઓની નસ્લની જો વાત કરીએ તો પશુઓની નસ્લ અને દૂધના ઉત્પાદનમાં નિર્મલસિંહના ફાર્મ પર મુખ્યત્વે HF અને ઉત્તમ ગુણવત્તાવાળી ક્રોસબ્રીડ ગાયો રાખવામાં આવી છે। શરૂઆતમાં માત્ર 3 ગાયોથી શરૂ થયેલા આ ફાર્મ પર આજે નાની મોટી મળીને આશરે 150 જેટલી ગાયો છે। આ ગાયોની દૂધ આપવાની ક્ષમતા અદ્ભુત છે। અહીં એક ગાય દિવસનું સરેરાશ 40 લીટર જેટલું દૂધ આપે છે। આ ફાર્મ પર કેટલીક ગાયો એવી પણ છે જેમણે એક દિવસમાં 67 લીટર દૂધ પણ આપવાનો રેકોર્ડ બનાવ્યો હોય।
હાલમાં ફાર્મમાં દરરોજ અંદાજે 1800થી 2400 લીટર જેટલા દૂધનું જંગી ઉત્પાદન થાય છે અને આ શુદ્ધ અને ઉચ્ચ ગુણવત્તાવાળા દૂધના વેચાણની ફાર્મની દૈનિક કમાણી 80,000 રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધીની થાય છે. નિર્મળસિંહનું લક્ષ્ય ખૂબ મોટું છે. તેઓ વર્ષ 2030 સુધીમાં પોતાના ફાર્મ પર ગાયોની સંખ્યા વધારીને 400 સુધી પહોંચાડવા માગે છે. ફાર્મનું મેનેજમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ આંતરરાષ્ટ્રીય સ્તરનું છે. ગાયો અને વાછરડા માટે તેમની ઉંમર અને જરૂરિયાત મુજબ અલગ અલગ શેડ્સ બનાવવામાં આવ્યા છે. ઉનાળાની આકરી ગરમીમાં ગાયોને તણાવ મુક્ત રાખવા અને દૂધનું ઉત્પાદન જળવાઈ રહે તે માટે શેડમાં મોટા પંખાઓ અને અત્યાધુનિક ફોગિંગ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે, જે તાપમાનને નિયંત્રણમાં રાખે છે. પશુઓની તબીબી તપાસ માટે ફાર્મ પર 2 પ્રોફેશનલ પશુ ચિકિત્સકો અને પશુઓની સેવામાં 8 કુશળ કર્મચારીઓ 24 કલાક તૈનાત રહે છે. આ ફાર્મ પર સ્વચ્છતા અને હાઇજીનનું પણ ખૂબ ધ્યાન રાખવામાં આવે છે. ગાયોનું દૂધ કાઢવા માટે પણ માનવ હાથોનો ઉપયોગ બિલકુલ નથી કરવામાં આવતો. દૂધ કાઢવાથી લઈને તેના પેકિંગ સુધીની તમામ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓટોમેટિક મશીન દ્વારા જ થાય છે. આનાથી દૂધમાં બેક્ટેરિયાનું પ્રમાણ નહિવત રહે છે અને દૂધ લાંબા સમય સુધી તાજું અને શુદ્ધ રહે છે. ફાર્મની સાફ સફાઈ અને ગોબર નિકાલ માટે પણ મશીનો કાર્યરત છે, જેથી ફાર્મ હંમેશા ચોખ્ખું રહે છે. પશુઓના ખોરાક માટે લીલો ચારો અને સંતુલિત આહાર મશીનો દ્વારા મિક્સ કરીને તૈયાર કરવામાં આવે છે, જેથી દરેક પશુને સમાન માત્રામાં પોષણ મળી રહે છે. તો હાલ તો નિર્મલસિંહના આ ફાર્મની ચોમેર ચર્ચાઓ થઈ રહી છે, ત્યારે આપ પણ આ અંગે શું માનો છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.